નમસ્કાર, હું મિલિંદ વિશ્વાસ આજની સમીક્ષામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે બીજેપીના કાર્યકરો તેમના વિરોધ પક્ષના પરંપરાગત મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા માટે એસઆઈઆર પ્રક્રિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત બીજેપીની ટિકિટ પરથી ધારાસભ્યની ચૂંટણી લડી ચૂકેલા એક કાર્યકર ફોન ઉપર પાર્ટી દ્વારા પોતાને આ રીતનો આદેશ મળ્યો હોવાની કબૂલાત પણ કરે છે. એનું કોલ રેકોર્ડિંગ પણ સાંભળીશું આજના વિડીયોમાં. નમસ્તે દોસ્તો, છેલ્લા ઘણા સમયથી આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચાલી રહી છે. આપ સૌ જાણો છો એ મુજબ જ્યારથી આ પ્રક્રિયા ચાલે છે ત્યારથી એ વિવાદમાં ઘેરાતી આવી છે. કારણ કે ચૂંટણી સંબંધી સર્વોચ્ચ સંસ્થા ગણાતા ચૂંટણી પંચે દેશના નાગરિકોને જાણે કે અંધારામાં રાખવાના શપથ લીધા હોય એમ પારદર્શિતાના નામે મીંડું કહી શકાય એવી પ્રક્રિયા અપનાવી છે. કોઈ મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા માટે કોઈ પણ નાગરિક કોઈ બીજા નાગરિકની વિરુદ્ધમાં ફોરમ 7 ભરી શકે અને એના આધારે ઈસી એટલે કે ઇલેક્શન કમિશન જે તે નાગરિકને નોટિસ આપીને પોતાનો મતાધિકાર સાબિત કરવા કહે. આ પ્રકારની સિસ્ટમના કારણે ઘણા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. કારણ કે ઘણા બધા લોકોને સમયસર નોટિસ મળી નથી. નોટિસ મળી હોય તો કેટલાક લોકો ડર, શરમ કે હેરાનગતિના કારણે સુનાવણીમાં હાજર રહેતા નથી. તો કેટલાક માટે મતાધિકાર કરતાં પણ પોતાના પેટનો ખાડો પૂરવો એ મોટી પ્રાથમિકતા છે. દેશભરમાં વ્યાપ્ત ગરીબી અને બેરોજગારીના કારણે અનેક લોકો પોતાનું વતન છોડીને હજારો કિલોમીટર દૂર સ્થળાંતર કરી ગયા છે. આવા લોકોને જોયા સાંભળ્યા વગર માત્ર એક નોટિસના આધારે એમનો મતાધિકાર છીનવી લેવાનો આ ક્યાંનો ન્યાય છે? ચોંકાવનારી વાત તો એ છે કે કોઈ ચોક્કસ પક્ષના કાર્યકરો એમના વિરોધી પક્ષની પરંપરાગત મત બેંકમાં ગાબડું પાડવા માટે વિરોધીઓના ફોરમ 7 ભરી રહ્યા છે. શરમજનક કહી શકાય એવી વાત તો એ છે કે આણંદ ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયાર એક મતદારનું નામ રિજેક્ટ કરવા એની વિરુદ્ધમાં ફોર્મ નંબર 7 ભરે છે અને આ બાબતે સામેની વ્યક્તિ જ્યારે ગુલાબસિંહને ફોન કરી ફરિયાદ કરવાની ધમકી આપે છે ત્યારે ભાજપના આ નેતા ડર્યા વગર, ગભરાયા વગર સરેઆમ એમ કહે છે કે મને તો પાર્ટી તરફથી આમ કરવાની સૂચના અપાઈ છે. ઉપરાંત વધુમાં એમ કહે છે કે મારી પર તો 137 ફરિયાદ થયેલી છે અને એટલે 138મી થશે તો મને કોઈ ફેર પડતો નથી. શાસક પક્ષના આ ધુરંધર મહાનુભાવનું કોલ રેકોર્ડિંગ સાંભળો. બોલો. તમે ફોર્મ નંબર 7 અરજી કરેલી? હા 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 કરી. એમાં મારું નામ છે. હમ તો મારે રહેવું ના પાડે હમ તો તમે કેમ નહીં અરજી કરી શકો? એવું કોણે કીધું કે ના કરી શકું એવું? તમે કઈથી બોલો એમ કહો પહેલા. કહાનવાડથી બોલું, ગુલાબસિંહ પઢિયાર બોલું ભાઈ. ગુલાબસિંહ પડિયાર. અચ્છા, હવે તમે ક્યારે મારા ઘેર આવીને એવું નક્કી કરી ગયા કે આ ભાઈ નહીં રહેતા એવું? અમને ભાઈ પાર્ટી લેવલે બધી સૂચનાઓ આલેલી છે. પાર્ટી લેવલ એટલે કઈ પાર્ટી? બીજેપી. એટલે બીજેપી વાળાએ તમને કહ્યું? હમ અચ્છા, એટલે મારે હવે તમારા પર એફઆઈઆર કરવી હોય તો થઈ શકે? બિલકુલ કરી શકો છો, બિલકુલ કરી શકો છો. હા, એટલે પછી તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે અને બિલકુલ મને મારા બતાવવું ડોક્યુમેન્ટ પડશે રેડી કે છે. તમે રિયલમાં છો કે નહીં એમ. હું બિલકુલ ડોક્યુમેન્ટ રજૂ થઈ, તમે પહેલા તમે રજૂ થઈ જાઓ ડોક્યુમેન્ટ નહીં, લઈ. રજૂ તો અમે તો થઈશું જ, એનો તો વાંધો હા ભાઈ, તો હું નહીં. તો થઈ જઈશ, તમે ચિંતા મારી ના કરશો. પણ તમારી પાર્ટીને કહેજો કે આવું બધું બિલકુલ કરવાથી બિલકુલ બિલકુલ એ બધું કશો કહીશું. ફેર પડવાનો તમે નથી. તમે તમારું ડોક્યુમેન્ટ રજૂ થઈ જાઓ, બીજી વાતો ના કરશો. હા, અને ગુલાબસિંહ તમારે નેપાળમાં પગ મૂકવાનો છે. હું તમે કહો તો અત્યારે આવું બોલો. હા, અત્યારે આવી જાઓ તમે. આવું આવું તમે ક્યાં કરજો, કઈ કઈ તમે જગ્યાએ રહો છો? ખાલી આવી જાઓ નાપાડમાં, નાપાડ આવી મને રિંગ કરો. હું તમને રિંગ કરું, કાલે આવું પણ અત્યારે નહીં આવું, નવરો નહીં, અત્યારે મેરેજ માં એવું છું. કાલે કેટલા વાગે આવશો બોલો? તમે કોઈ એટલા વાગે આવું બોલો. કારણ કે આવું બધું કરવાથી કશો ફેર પડવાનો નહીં. એક એ તો વસ્તુ મને સમજી ખબર લો. છે, કશું ફેર નહીં પડવા, અમને બી સૂચનાઓ હોય છે ભાઈ. હા, તો પછી તમે કઈ કાલે ચિંતા ના ઉઠીને કરશો, તમારે ડોક્યુમેન્ટ નેપાળમાં રજૂ થાવ, આવવાનું તમે થશે. જો કહેશો તો રજૂ થઈ જઈશ, ચિંતા ના કરશો. પછી તમારા પર ચંપલ બંપલ વાગશે ને તો તમને લોચા પડશે. એ બધું મને મારામાં એ બધી આવડત છે ને તાકાત છે, ચિંતા ના કરશો. હા, એ બધું ટેન્શન ના કાલે લેશો. ઉઠીને તમારે નેપાળ આવવાનું થશે. તમે કહો તો આવું ભાઈ, હું તો બધા ઓળખું જ છું યાર. હા, એમ. અને હું તમે બધાને ઓળખું છું, નાપાડમાં તમે જેટલા કોઈ બધાને ઓળખું છો, ટેન્શન ના લેશો. હું તો તમને ઓળખું જ છું કોઈ ગુલાબસિંહ. ચિંતા કરવાની તમારે. આવું બધું કરવાથી કશો ફેર મારી પડવાનો ભાઈ મારી નહીં, ચિંતા સમજો. ના કરશો, તમે જે ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે ત્યાં કરી દો. એટલે હું તો એફઆઈઆર જ કરવાનો છું. તમારે એફઆઈઆર કરવી હોય તો છૂટ છે, ક્યાં ના પાડું છું કારણ તમે. કે
પોલીસ સ્ટેશન Any time મારી પાસે ગહાડવાનો જ છે. 137 FIR છે મારી પર, ઓછી હા, નથી. એમ એટલે આ 138 થઈ છે, ચિંતા નહીં, 138 હો. કરો તમે જે કરો મારી પર, હા હા ડોન્ટ વરી. જુઓ કે શાસક પક્ષના આવા નેતાઓ કઈ હદે કાયદાના લીરા ઉડાડી રહ્યા છે. અનેક નાગરિકોને અચાનક નોટિસ આપીને એમને સાંભળ્યા વિના અથવા તો દસ્તાવેજમાં સામાન્ય ભૂલ હોય તો પણ મતદાર યાદીમાંથી એમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. હાસ્યાસ્પદ લાગે એવી વાત તો એ છે કે જેમને તાજેતરમાં જ ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપ્યો એવા જૂનાગઢના તબલા વાદક હાજી કાસિમ મીર, કે જે હાજી રમકડાના હુલામણા નામથી જાણીતા છે, એમને પણ નોટિસ આપીને પોતાનો મતાધિકાર સાબિત કરવા કહેવાયું છે. 2 દિવસ પહેલાના જ દિવ્ય ભાસ્કરના સમાચાર અનુસાર એકલા પાટણ જિલ્લામાં 46,218 નામ કમી કરવા ફોર્મ 7 ભરવામાં આવ્યા છે. પાલનપુર તાલુકાના એકલા માલણ ગામમાં 11 જીવતા માણસોને મૃત ગણાવીને એમના નામ રદ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ બધાના વિરોધમાં 29 જાન્યુઆરીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે ચૂંટણી અધિકારી સુધી અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી સુધી રેલી કરવામાં આવી. બિહાર ઇલેક્શન પહેલા વિરોધ પક્ષના હંગામા છતાં જાણે કે સરકારની એક એજન્સી હોય એ રીતે ચૂંટણી પંચે અનેક બાબતો છુપાવવાનો પ્રયાસ કરેલો. બિહારમાં આશરે 1.25 કરોડ જેટલા મતદારોને ફોરમ 7 અનુસાર પોતાને મતદાતા સાબિત કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. તારીખ 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બનેલી બેન્ચે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની બરાબર ઝાટકણી કાઢતા કેટલાક મુદ્દાઓ પર ચોક્કસ નિર્દેશો આપ્યા છે. સામાન્ય નાગરિકોની જાણકારી માટે અહીં એની ચર્ચા પ્રસ્તુત છે. ઇલેક્શન કમિશનની દલીલ અનુસાર કેટલાક માતા અને બાળક વચ્ચે માત્ર 15 વર્ષનો ગાળો હોવાથી એમને નોટિસ આપવામાં આવી છે. કોર્ટે આ મુદ્દાને વાહિયાત ગણાવતા કહ્યું કે આપણા દેશમાં અનેક જાતિઓમાં આજે પણ બાળ લગ્ન થાય છે અને નાની ઉંમરે સ્ત્રીઓ માતા બને છે. જેથી માતા અને બાળક વચ્ચે ઉંમરનો તફાવત હોવો જોઈએ એટલો ના પણ હોય તો શું આ જ કારણે એની નાગરિકતા પર શક કરી શકાય? મતદારોની ગેરહાજરી બાબતે ટિપ્પણી કરતા જસ્ટિસ બાગચીએ કહ્યું કે સ્થળાંતર હંમેશા ગેરકાયદેસર જ હોય એમ માનવું ભૂલ ભરેલું ગણાય. બિહારમાંથી રદ કરાયેલા 65 લાખથી વધુ મતદારોની વિગત જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી ત્યારે તેમાં 22 લાખ જેટલા મૃતકો, 36 લાખથી વધારે સ્થળાંતરિત અને 7 લાખ જેટલા ડુપ્લિકેટ નામવાળા મતદાર બતાવવામાં આવ્યા. કોર્ટે નિર્દેશ કર્યો કે મતદારોની આ તમામ વિગતો જિલ્લાવાર પંચની વેબસાઇટ પર ખુલ્લી મૂકવામાં આવે અને કહ્યું કે માત્ર 3 દિવસમાં મતદારને એનું નામ કયા કારણસર રદ કરાયું એની માહિતી અને એપિક નંબર સાથે મળવી જોઈએ, જેથી નોટિસ ન મળી હોય એ લોકો પણ સાઇટ ઉપર પોતાની વિગત જોઈ શકે. આધાર કાર્ડને અત્યારે પુરાવા તરીકે માન્ય ગણવા ઉપરાંત જન્મના પુરાવા તરીકે ધોરણ 10નું પ્રમાણપત્ર માન્ય ગણવા પણ કોર્ટે નિર્દેશ આપ્યો છે. ફોર્મ 7ની નોટિસ પર થતી સુનાવણી પણ તાલુકા કે જિલ્લા મથકે કરવાના બદલે ગ્રામ્ય લેવલે પંચાયત જેવા સ્થળે રાખવામાં આવે તેમજ મતદાર પોતે હાજર ના રહે તો પોતાના વતી પોતાના કોઈ પ્રતિનિધિને હાજર રહેવા સત્તા આપી શકે એ પ્રકારની સુવિધા આપવાની રહેશે. સાથે સાથે મતદાર હિયરિંગમાં હાજર રહ્યો છે એની સાબિતી માટે એને એક રસીદ પણ પૂરી પાડવાની રહેશે. હિયરિંગના સ્થળે નાગરિકો પરેશાન ન થાય એટલા માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જોઈશે. સામાન્ય નાગરિકો વચ્ચે કોઈ પણ પ્રકારની અફવાઓ ન ફેલાય તેમજ કોઈ પ્રકારનું તણાવ પેદા ન થાય એ માટે સત્ય હકીકતોનું સતત પ્રસારણ નાગરિકો સમક્ષ કરવાનું રહેશે. નોટિસ પછી સુનાવણી માટે 10 દિવસનો સમય આપવો અને એમાં પણ કોઈ કારણોસર કોઈ નાગરિક માનો કે લેટ થાય તો માનવીય અભિગમ અપનાવીને વધારાની છૂટ આપવી જોઈએ. કારણ કે મતાધિકાર એક બંધારણીય અધિકાર છે અને એને આમ વાતમાં છીનવી લેવો એ મતાધિકાર પર તરાપ મારવા જેવી વાત ગણાય. આ ઉપરાંત આટલી મોટી સંખ્યામાં મતાધિકાર બાબતે આવી સંવેદનશીલ પ્રક્રિયા ચાલતી હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે અને રાજ્ય પોલીસ વડાએ નાગરિકોની સુરક્ષા માટે પૂરતું પોલીસ બળ ઉપલબ્ધ કરાવવાનું રહેશે. ચૂંટણી પંચે 100% પારદર્શિતા સાથે એ રીતે કાર્ય કરવું જોઈશે કે જેથી નોટિસ મળેલ કોઈ પણ નાગરિક પોતાને અપરાધી ન માને.
દેશના ધુરંધર એડવોકેટ્સ ગણાતા અભિષેક મનુ સિંઘવી, કપિલ સિબ્બલ, પ્રશાંત ભૂષણ, વૃંદા ગોવર અને ખાસ કરીને યોગેન્દ્ર યાદવની ધારદાર તેમજ સતત દલીલોના કારણે કોર્ટ તરફથી ભારે ફિટકાર મળવાના કારણે ચૂંટણી પંચ અત્યારે તો સીધું થયું હોય એમ લાગી રહ્યું છે. આ અગાઉ બિહાર ઇલેક્શન વખતે વોટ ચોરી મુદ્દે જ્યારે હંગામો થયો અને વિરોધ પક્ષો દ્વારા મતદાન વખતના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા ત્યારે ઇલેક્શન કમિશને એમ કહીને ફૂટેજ આપવા ઇનકાર કરેલો કે આવા ફૂટેજ ચેક કરવામાં તો 3600 વર્ષ જેટલો સમય નીકળી જાય અને વળી આપણી બહેનોના ફોટા લીક થઈ જાય તો. જોયું દોસ્તો, આપણા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારજીને આપણી બહેનોની કેટલી ચિંતા છે. અરે ભાઈ, મતદાન કરતી આપણી બહેનોના ફોટાઓમાં છુપાવવા જેવું કંઈક છે તો પછી આધાર કાર્ડની દરેક જગ્યાએ લિંક કરીને ફરતું કેમ કરી દીધું છે ભાઈ. રાહુલ ગાંધી જ્યારે મતદારો અંગેની માહિતી સોફ્ટ કોપીમાં માગે ત્યારે આખો રૂમ ભરાઈ જાય એટલા કાગળોનો ઢગલો આપી દેવામાં આવે અને એ પણ પાછું સોગંદનામું લીધા પછી આપવામાં આવે. જ્યારે બીજી બાજુ આ જ માહિતી જ્યારે શાસક પક્ષના મંત્રી અનુરાગ ઠાકોર માગે ત્યારે કોઈ પણ સોગંદનામા વગર સોફ્ટ કોપીમાં અને સહેલાઈથી એનાલિસિસ કરી શકાય એ રીતે કોઈ પણ વિલંબ વિના રાતોરાત આપી દેવાય. ત્યારે સામાન્ય નાગરિકને ચૂંટણી પંચની ભૂમિકા પર શક ગયા વગર રહે ભાઈ. આવા કેસોમાં વિરોધ પક્ષને હેરાન કરવાની ચૂંટણી પંચની બદદાનત સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ચૂંટણી પંચ એક સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે અને એણે કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે ભેદભાવ રાખ્યા વગર નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવાની હોય. એના બદલે વિરોધ પક્ષો કહે છે એમ શાસક પક્ષના એજન્ટની જેમ વર્તી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. દેશનો સામાન્ય નાગરિક એમ માની રહ્યો છે કે એના વોટથી સરકારો બની રહી છે, પણ અહીં તો લોકશાહીની ખુલ્લી હત્યા દેખાઈ રહી છે અને છતાંય તમે જુઓ કે દેશનો બુદ્ધિજીવી વર્ગ લાચાર હોય એ રીતે આ તમાશો જોઈ રહ્યો છે. દોસ્તો, આપને આ વિડીયો ગમ્યો હોય તો જોઈ અને લાઈક અને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ અવશ્યથી દર્શાવશો જેથી ભવિષ્યના વિડીયો માટે અમને પ્રેરણા મળે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.